રામ રામ ને જય વડવાળા ફેમિલી, કેમ છો? મજામાં? આપણે મસ્ત મજામાં છે ને. અત્યારે જો તમને હમણાં જોઈએ આપણે માલમાં આવી ગયા છીએ. અત્યારે એમાં એવું છે કે અત્યારે છે ને માલમાં મારે ગાર્ડર વિયાણું છે. ગાર્ડરના ઘેટા લેવા આવ્યા છે. તો ગાર્ડર અહીં વિયાણું છે. તમારા ધાર્મિક ભાઈ છે અહીંયા ઊભા છે. બે ઘેટા બે આવ્યા છે. શું આવ્યું? બે? વાહ ભાઈ વાહ. તો બે ઘેટા આવ્યા છે. ગાર્ડર વિયાણે તમે છે ને લેવા આવ્યા છે. બી તમારે મજા જ છે ને આખો દી ફોનમાં સાંજ પડે 1.5 GB અને સાંજ પડે પાછું 1 GB કરાવી લેવાનું. સાંજે આવી આખો દીનું 1.5 GB પૂરું કરી દેવાનું. એટલું નેટ વાપરવાનું. તો જો માલ બધો એને સરે છે. એ બાજુ ને આ બાજુ તો ગાયું છે. આ બાજુ ગાયું બધી સરે છે. આપણે છે ને ઘેટું જ લેવા આવ્યા છે ખાલી અત્યારે. એટલે ઘેટું લઈને વહી જવાનું છે. અને જાંબુ અમારે જો તો એ જાંબુ પણ ખાઈ ખાઈને આડો ફાટ્યો છે. હવે તમારું જાંબુ હુકાઈ ગયું. અમારું જાંબુ હોય માલમાં આવ્યું ને હુકાઈ ગયું. હાલો જો હવે છે ને હમણાં ઘેટા ભરી દેવી. આમાં હજી આવે છે. જો આવી તગડ તગડ હું હવે હા એટલે કોથળી લઈને વિયા જેવી અમે ગાર્ડન ને ઘેટા ભરવા મળ્યા કોથળીમાં. અમારે આજે ઘુર્યું મારે જતો એમ એને ખબર પડે હોય એટલી કે આમાં પૂરા એટલી વાયસ આવતી હોય. અહીંયા રજવાડી 8000 માં પૂરા છે ખબર છે એને. હજી એને વાયસ આવે. જો ધાર્મિક ફાટે છે એવી. હાલો હાલો કરો કમ્પ્લેટ. હાલો આજ આને જો વારો ચડાવી દીધો હતો કે હાલ તું આજ મારે હારે જો તો આજે એનો વારો ચડાઈ ગયો છે કે નહીં. હવે એવું છે ધાવા ન દેતા હોય ને કરે સાંજે દૂધ વગેરે રહેવું અમે. તો જો માલમાં ભાત આવ્યા છે અને દિવ્યભાઈ અમારે એને પાડી પાઈ એને પાડી એને પાળીને આવી. તને પાળીને આવી એવી હે એને કે ઢોર તો આમ તો બેઠા છે આખા આમાં અહીં પાડી દિવ્યાને પાળી ગઈ. ત્યાં દિવ્ય મળવા આવી. દિવ્યાને કા દિવ્ય તને મળવા આવી છે ને એમ લે કોની છે? માહિરની છે ને હે કે તારી છે? તારી છે એટલે તને જોઈને આવી. પાડી હારી તારી હો પણ તને જોઈને અહીં ઠેઠવી આવી જો. અને જો માલ બધો બેઠો છે અત્યારે બપોર ટાઈમે. હવે આ બાજુ બધા બેઠા છે બપોરા કરવા. આ બેન હોતા ને આવ્યા સારી આજ તો કઈ કેમ ધાર્મિક આજ બી રજા છે તમારે જો. બધા બેઠા છે બપોરે બપોરા કરવા. આની મજા આવી લાગે. આજે જ આવ્યો છો સાજા દિવસે પાછો. કેમ હમણાં આવતો જ નતો. ઘેરે ને ઘેરે રહેતા. આજથી પાછું ચાલુ થયો છે. તો આપણે કીધું હતું ને આપણે માંડવી પાક થઈ ગયો છે તૈયાર. જોઈને મોઢામાં છે પાણી આવી ગયું છે આપણને. તો આપણે તો બહુ ભાવે આ બધું માંડવી પાક છે શીખી તલના લાડવા ને એવું બધું. તો અત્યારે તૈયાર થઈ ગયો. આપણે કીધું તો તૈયાર થઈ ગયો ને આપણી ડીશ પીરાઈ ગઈ છે. પહેલાં છે ને આપણે ખાઈ લેવી. ખાઈને પછી આગળ મેળવી. જ્યાં સુધી નહીં મળે પેલા ખાવાનું મન થઈ ગયું છે ઝટઝટ. તો અત્યારે જો માલે આવી ગયું છે બધું જોખમાં. ગાયું આપણે ગાયું ધોઈને થઈ ગયા ફ્રી. એટલે માલને દોબાણ થઈ ગઈ છે. માલ ની રીતે બે ગયો જોખમાં. કારણ કે આજ આખો દિવસની ખરાડ હતી. વરસાદ ક્યાં બહુ હતો નહીં ને. તો એને જો આખી જોખ ઉકાઈ ગઈ. તો માલ એવો ની રીતે બેસી ગયો છે ત્યારે ને. આવી ખરાડ હમણાં જરૂર જ છે. અને આ ભાઈ અમારે કોડેથી રમેશ ત્યાં કાં કોડાથી રમશો ને. હા એ કોડા ભેગા. હા કોડા ભેગા કર્યા છે એને બધા. એ કોડાથી રેમાં રાખે. ને આપણે હવે જવાનું છે ડેરી. અને જરાક તો રસોડામાં સરકાર માનતા છે. કારણ કે આ સાંજનું મેનુ જોવું પડશે ને. જમવામાં શું તો બપોરનું મેનુ તો આપણે નથી જોયું. સાંજનું જોઈ લઈએ અત્યારે. તો શું સાંજનું મેનુમાં દેખાય જ છે આખા રીંગણાનું શાક. એમ ને હે આખા ભરેલા રીંગણા આટલા છે. આખા ભરેલા રીંગણાનું શાક. કેમ તો મસાલો ભરીને તૈયાર કરી દીધા છે જો રીંગણા બધે.
આ રીંગણા છે ને આજે આપણે લઈ આવ્યા હતા બહાર ગયા હતા જો એમાંથી આજે શાક બનાવ્યું છે આખા રીંગણાનું આ બાજુ ચોળી લઈ આવ્યા હતા થોડી અને ટમેટા આટલું લઈ આવ્યા છે એ બધું આપણે આ બધું ધીમે ધીમે ખાવાનું થાય આજે કરે તો કંઈ બધું ખવાય નહીં હવે જાવ છે ડેરીએ તો આપણે બહાર નીકળીએ ડેરી બાજુ હવે